મિત્રો, નવા એક વિડીયોમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। તો આજે હું આવી ગયો છું વલસાડ, અને વલસાડથી આપણે જવાનું છે પાનેરા। વલસાડથી પાનેરા જવા માટે શું સુવિધા છે, કઈ વાહન વ્યવસ્થા છે, તો હું આજ તમને બતાવીશ પાનેરા। તો વિડીયોમાં બન્યા રહેજો। સુરતથી એટલી બધી ટ્રેનમાં ટ્રાફિક હતી ને તે હું કાંઈ ટ્રેનની જર્ની તમને બતાવી ન શક્યો, પણ હવે અહીંથી આપણો વિડીયો કન્ટિન્યુ થાય છે અને બન્યા રહેજો વિડીયોમાં। મિત્રો, વલસાડ રેલવે સ્ટેશનથી બહાર નીકળો તો તરત તમને રિક્ષાવાળા મળે છે, ત્યાંથી તમને 20 થી 30 રૂપિયામાં અહીંયા પાનેરા જે હિલ સ્ટેશન છે ત્યાં પહોંચાડી દે છે। તો 20-30 રૂપિયામાં તમે વલસાડ રેલવે સ્ટેશનથી અહીંયા પહોંચી શકો છો પાનેરા હિલ સ્ટેશન। તો આ છે પાર્કિંગ એરિયા, 2 વ્હીલ માટે છે। 4 વ્હીલ તમે લઈને આવશો તો 4 વ્હીલ તમારે બહાર જ રાખવી જશે। આ પાર્કિંગ એરિયા છે। પાનેરા હિલ સ્ટેશન તમે આવો એટલે તરત જે દાદર છે ચડવા માટે આ છે। મિત્રો, આજે ચોથું નોરતું છે અને ખાસ તો રવિવાર છે એટલે બહુ ટ્રાફિક છે। ઉપર કેટલું ટ્રાફિક છે હમણાં જઈને બતાવું તમને। તો આપણે ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે। સીડીઓ એકદમ ઇઝી છે, સારી છે, વાંધો નથી। આજ ખૂબ ગરમી છે એટલા માટે તમે ડુંગર ઉપર આવશો એટલે તરત રસનો એક સિસોડો આવશે, ત્યાં તમે આવીને રસ પી શકો છો। ફક્ત 10 રૂપિયા લઈશ। નવરાત્રિમાં તમે જો આવો તો વહેલા આવવાની કોશિશ કરજો, કેમ કે ટ્રાફિક વધતું જાય છે, એટલે જ્યારે પણ આવો તો થોડાક વહેલા જ આવી જાય। મિત્રો, ડુંગરો છો તો તમારી સાથે પાણીની બોટલ કેરી કરજો। વચ્ચે તો પાણીની બોટલને ડુંગરો ચડી ત્યાં સુધી સ્ટોલ બધા ઉપલબ્ધ છે, પણ તમારી સાથે પાણીની બોટલ કેરી કરજો, કેમ કે ગરમીના કારણે શરીરમાં પાણી ઘટવાથી તમને સખત પણ આવી શકે અને થોડીક તકલીફ થઈ શકે, તો પાણી પીતા રહેજો જ્યારે તમે આવો ત્યારે। નવરાત્રિ હોવાથી આજ બહુ ટ્રાફિક છે સાહેબ, બહુ વધારે ટ્રાફિક છે, એટલે અને ખાસ રવિવાર છે એટલે પણ ટ્રાફિક છે। બાકી એટલું બધું ટ્રાફિક હોતું નથી, પહેલાં પણ આવી ગયું છે, પણ આમ તો 2 વાર। જો કેટલું ટ્રાફિક છે ભાઈ। મિત્રો, ડુંગરો જ્યારે ચડો તમે ત્યારે વચ્ચે એક આ રામેશ્વર મહાદેવનું મંદિર આવે છે, આવો ત્યારે તમે દર્શન કરી શકો છો।
દર્શન કરીને પછી આપણે અહીંયા બહાર આવતા લીંબુ સોડા પીએ છીએ. નવરાત્રિમાં બહુ ટ્રાફિક હોય છે, તો થોડાક દર્શનમાં અડધી કલાક પોણી કલાક જેવો હોય છે ક્યારેક. તો આવો તો મિત્રો તમે માતાજીના દર્શન કરી આવો એટલે ઉપર એક વ્યૂ પોઈન્ટ છે. દર્શન કરીને તમે ઉપર આવો અને કંઈક આવો વ્યૂ પોઈન્ટ છે ઉપર આવો એટલે. દર્શન કરીને અહીંયા તમે ઉપર આવી શકો છો અને આ બધા વ્યૂ એન્જોય કરી શકો. ઉપર કંઈક આવું જોવા મળશે તમને. તો મિત્રો પાનેરા આવો ત્યારે તમે સાઉન્ડ માના દર્શન કરીને મહાકાળી માના દર્શન પણ કરી શકો છો. કે સાઉન્ડ માનું જે મંદિર છે એની પાછળથી એક રસ્તો આવશે, રસ્તાથી પાછળથી તમે આ મહાકાળી માનું મંદિર છે ત્યાં આવી શકો. અને અહીંથી તમે વ્યૂ પોઈન્ટ છે ત્યાં પણ તમે જઈ શકો, અથવા વ્યૂ પોઈન્ટ જઈને પણ તમે નીચે આવી શકો છો અને મહાકાળી માના દર્શન કરી શકો છો. તો જ્યારે તમે પાનેરા આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં. આ છે મહાકાળી માનું મંદિર, ત્યાં તમે આવીને દર્શન કરી શકો છો. હું નથી જો અદ્ભુત નજારાઓ પણ તમને જોવા મળશે અહીંયા આવો એટલે. તો મિત્રો પાનેરા મસ્ત દર્શન કરીને આપણે આવી ગયા છીએ તિથલ બીચ. ગુજરાતમાં ટોટલ સાઉન્ડ માના 3 મંદિર છે. ઊંચા કોટડા, ચોટીલા અને ત્રીજું છે આ પાનેરા. ઊંચા કોટડા તમને 1 મુખવાળા સાઉન્ડમાં જોવા મળશે, ચોટીલા તમને 2 મુખવાળા અને પાનેરા આવો ત્યારે તમને 3 મુખવાળા સાઉન્ડમાં જોવા મળશે. હવે પાનેરાથી તમે તિથલ બીચ આવી શકો છો. 40 રૂપિયા જેવી ટિકિટ થશે. ડાયરેક્ટ વધારે માણસો હોય તમે તો ડાયરેક્ટ તમે તિથલ આવી શકો છો, નહીં તો તમારે વલસાડ આવવું જોઈશે ને વલસાડથી તમને મળી જાય છે 20 રૂપિયા નથી લે છે અહીંયા તિથલ બીચ સુધી આવવાના. તો તમને બતાવું તિથલ બીચ. આ છે તિથલ બીચ. મિત્રો આજ તો ઓછું પાણી છે, પણ ઘણીવાર પાણી વધારે હોય ત્યારે થોડુંક વધારે કેવરા નાતા હોય તો બાકી સાવચેતીપૂર્વક આવો ને નાવ તો વાંધો નહીં. તરતા આવડતું હોય ને તો જ નાહજો, હું તો એ જ રિકમેન્ડ કરું છું. બાકી પાણીનો ભરોસો ન હોય અને ખાસ કરીને દરિયો છે એટલે
આવો નાવો એન્જોય કરો, કાંઈ વાંધો નહીં, પણ પોતાનું ધ્યાન રાખો. તો મિત્રો, પાનેરા જ્યારે તમે આવો તો તિથલ બીચ આવવાનું ભૂલતા નહીં. સારી એવી જગ્યા છે, તમારા બાળકોને ખૂબ મજા આવશે એવી આ જગ્યા છે, અને થોડોક ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તમારી ફેમિલી સાથે. બાકી તો મજા આવે એવું છે. તો મિત્રો, તિથલ બીચ જ્યારે તમે આવો છો તો તમને નાસ્તા ફાસ્ટફૂડ જે તમને ખાવું હોય તો આ બધું મળી જાય છે. જેમ કે દાબેલી, વડાપાવ, મકાઈની ભેળ, બાફેલી મકાઈ, આ બધું તમને મળી જાય. ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરે જે બધું જે તમારે ખાવું હોય અહીંથી મળી જાય છે. આ બધી દુકાનો છે અહીંયા, ખાવા પીવાનો કંઈ પ્રોબ્લેમ છે નહીં અહીંયા. તો મિત્રો, હું આજે આવી ગયો તો પાનેરા તણમુખવાળામાં ચામુંડાના દર્શન કરવા. તો વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો, અને વિડીયોમાં જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે બધા વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી, તો જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળી આવો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારા પરિવાર સાથે ખુશ રહો અને આવજો. જય માતાજી.